નમસ્કાર મિત્રો, ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર ભાગ બીજો આજે આપણે જોઈએ છે અર્થશાસ્ત્રમાં. તો આજે આપણે જોવાનું છે ભારતમાં વસ્તીનું કદ અને સ્વરૂપ, એની અનુસૂચિ, તેનું વિશ્લેષણ જોઈશું અને ત્યાર પછી ભારતમાં જાતિ પ્રમાણ એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ અને એનું વ્યક્તિત્વ થતું પ્રમાણ એક કયું છે એ કારણ. તો ભારતનું વસ્તીનું કદ અને સ્વરૂપ એનો અર્થ આપણે જોઈએ. ભારતનું વસ્તીનું કદ અને સ્વરૂપ એટલે તો વસ્તીનું કદ એટલે જુદા જુદા વર્ષો દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા તો પ્રમાણને વસ્તીનું કદ કહે છે. એટલે કે જુદા જુદા વર્ષો સમયગાળા દરમિયાન ભારતની કુલ વસ્તી અથવા વસ્તીના કુલ પ્રમાણ અને વસ્તીનું કદ તરીકે ઓળખવામાં આવે છે. વસ્તીમાં થતા વધારાની ટકાની વસ્તી વૃદ્ધિ દર કહે છે. ત્યારે પરીક્ષામાં પૂછાય કે વસ્તી વૃદ્ધિ દર એટલે શું? તો વસ્તીના પ્રમાણમાં જે વધારો થાય છે એ થતા વધારાના ટકાવારીના પ્રમાણને વસ્તી વૃદ્ધિ દર તરીકે ઓળખવામાં આવે છે. હવે અનુસૂચિમાં પણ દર્શાવવામાં ભારતની વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર નીચે પ્રમાણેની આ અનુસૂચિમાં દર્શાવે છે. વર્ષ આપવામાં આવ્યા છે. વર્ષ દરમિયાનની વસ્તી કરોડમાં દર્શાવવામાં આવી છે અને વસ્તીનો ટકાવારી વૃદ્ધિ દર દર્શાવવામાં આવ્યો છે. તો 1901ના વર્ષથી માંડી અને 2011 એટલે કે છેલ્લી જે વસ્તી ગણતરી થઈ ત્યાં સુધીની આ કુલ વસ્તી અને એનો ટકાવારી વૃદ્ધિ દર આપણે દર્શાવવામાં આવ્યો છે. શરૂઆતમાં જે પહેલું છે 1901, તો એ સમયે આપણી વસ્તી 23.8 કરોડ હતી અને આગલા દશક દરમિયાનના આધારે વસ્તી વૃદ્ધિમાં 0.08% વધારો થયેલો જોવા મળે છે, વૃદ્ધિ દર. એ રીતે 1911માં કુલ વસ્તી 25.2 કરોડ હતી, એમાં પ્લસ 0.57 કરોડનો વધારો થયો. 1921 દરમિયાન આપણા દેશની કુલ વસ્તી 25.1 કરોડ, એમાં માઇનસ 0.03%નો ઘટાડો થયો. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. 1921 એટલે કે આજથી લગભગ 100 વર્ષ પહેલાં આ પરિસ્થિતિ કરી હતી કે એ એક જ વર્ષ એવું છે કે જે વર્ષ દરમિયાન વસ્તીનો વાર્ષિક વૃદ્ધિ દર ઘટ્યો છે અને કુલ વસ્તીમાં પણ નજીવો ઘટાડો થવામાં આવ્યો. એટલે એને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં. એનું કારણ વસ્તીમાં ઘટવાનું કારણ એ જ હતું કે મૃત્યુ દરમાં વધારો થયો હતો. રોગ, જુદા જુદા રોગો, કોલેરા, પ્લેગ, આવા જે રોગો ફાટી નીકળ્યા હતા તે વર્ષ દરમિયાન. જેમ કે આ વર્ષે આપણે જોઈએ તો કોરોનાનો રોગ ફાટી નીકળ્યો છે, એવી જ રીતે તે વખતે આ કોલેરા, પ્લેગ, ઇન્ફ્લુએન્ઝા, આ વિવિધ પ્રકારના રોગોને પરિણામે એ વર્ષે મૃત્યુ દર વધ્યો હતો અને એના પરિણામે કુલ વસ્તી પણ ઘટી અને ત્યાર પછી એનું ટકાની વૃદ્ધિ દર પણ ઘટવા પામ્યો છે. ત્યાર પછી 1931માં 27.9 કરોડની વસ્તી હતી, 1.04 વધારો છે એમાં વૃદ્ધિ દર. 1941 દરમિયાન 31.9 કરોડની કુલ વસ્તી, એમાં પ્લસ 1.33 કરોડનો વધારો, 1.33%નો વૃદ્ધિ દર. 1951 દરમિયાન કુલ વસ્તી 36.1 એટલે કે આઝાદી પછીની પહેલી વસ્તી ગણતરીમાં આપણા દેશની કુલ વસ્તી 36.1 કરોડ હતી, એમાં 1.5% ટકાની વૃદ્ધિ દર હતો. 1961 દરમિયાન દેશની કુલ વસ્તી ફરી વધીને 43.9 કરોડ થવા પામી છે, એમાં પણ જે ટકાનો વૃદ્ધિ દર પ્લસ 1.96. 1971 દરમિયાન વસ્તી દેશની 54.8 કરોડ, એમાં પણ ટકાની વૃદ્ધિ દર 2.20. 1981 દરમિયાન 68.3 કરોડ, ટકાની વાર્ષિક વૃદ્ધિ દર 2.22 થવા પામ્યો. 1991 દરમિયાન 84.6 વસ્તી કરોડ હતી, એમાં પણ પ્લસ 2.6 કરોડનો વધારો. 2001 દરમિયાન દેશની કુલ વસ્તી વધીને 102.7 કરોડ થઈ, ટકાની વૃદ્ધિ દર 1.97. 2011 દરમિયાન દેશની કુલ વસ્તી 121.02 કરોડ, એમાં પણ ટકાવારી વૃદ્ધિ દર પ્લસ 1.64. એટલે આ તમે જોશો તો 1921ના વર્ષની વાત કરતાં સતત તે પછીના વર્ષોમાં વસ્તીમાં વધારો, કુલ વસ્તીમાં પણ વધારો થાય છે અને વસ્તી વૃદ્ધિ દર પણ વધવા પામે છે. એટલે જો 1901 થી 1911 દશક દરમિયાન થયેલો વસ્તી વધારો ધીમો હતો. 1901 થી 1911 આ બે સમય દરમિયાન વસ્તી વધારો હતો જેવો હતો એનો ધીમો હતો. પછી 1911 થી
1911 થી 1921 આ 2 વર્ષમાં જો તો એ દશક દરમિયાન વસ્તીમાં 0-0.05% ઘટાડો થવા પામ્યો. આ એક જ વર્ષ એવું છે વસ્તી ગણતરી કે જે વર્ષ દરમિયાન વસ્તીમાં નજીવો ઘટાડો થવા પામ્યો, વસ્તી વૃદ્ધિ દરમાં પણ નજીવો ઘટાડો થવા પામ્યો. એના પરિણામે પરીક્ષામાં ક્યારેક પૂછાયું કે 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ કહેવામાં આવે છે. કારણ આપો, 2 માર્કના પ્રશ્નો પૂછાય તો આપણે એ કહી શકીએ કે 1921ના વર્ષને બાદ કરતા પછીના દરેક વર્ષમાં ભારતની વસ્તીમાં કુલ વસ્તીમાં અને વસ્તી વૃદ્ધિના દરમાં વધારો થવા પામે છે, એટલે કે વસ્તી વૃદ્ધિનો દર ઊંચો. તેથી વસ્તી વૃદ્ધિની દ્રષ્ટિએ 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે અને આ 1921ના વર્ષમાં વસ્તીમાં ઘટાડો થવા માટેનું કારણ પણ ઊંચો મૃત્યુદર જેવા કે પ્લેગ, ડિપ્થેરિયા, ટીબી, ક્ષય, આપશિક ટીબી, ક્ષય પછી અને આ વિવિધ રોગો તે દરમિયાન ફાટી નીકળ્યા અને એના પરિણામે મૃત્યુદર વધવા પામ્યો હતો. તેથી 1921ના વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે. ત્યાર પછી જોઈએ તો 1951માં ભારતની આઝાદી પછીની વર્ષની ગણતરી છે. એ દરમિયાન ભારતની કુલ વસ્તી 36.1. ત્યાર પછીના 5 દશક એટલે કે 2001માં આ 5 દશક 1951 થી 1, 2, 3, 4 અને 5 તો 2001માં ભારતની કુલ વસ્તી 102.7 કરોડ થવા પામી, એટલે કે વસ્તીમાં લગભગ 66.6 કરોડનો વધારો થવા પામ્યો હતો. એટલે 1951 થી 6 દશક દરમિયાન 5 દશક દરમિયાન ભારતની કુલ વસ્તીમાં 66.6% જેટલો કરોડનો વધારો થવા પામ્યો. વર્તમાન સમયની વાત કરીએ તો પ્રવર્તમાન સમયની અંદર ભારતમાં વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર 170 લાખનો છે, એટલે કે કૌશમાં લખે 1.7 કરોડ. વર્તમાન સમયમાં ભારતમાં વાર્ષિક વસ્તી વૃદ્ધિ દર કેટલો છે? 170 લાખ, એટલે કે દર વર્ષે વસ્તીમાં 1.7 કરોડ એ વધારો થવા પામે છે. તો આ અનુસૂચિ અને એનું વિશ્લેષણ તમારે અનુસૂચિ ખાસ તૈયાર કરી દેવાનું કે જેથી કરીને ગયા વર્ષ તમે તે વિકલ્પમાં પણ પૂછાઈ શકે છે. કોઈ પણ એક વર્ષ દરમિયાનની વસ્તી કેટલી હતી એ પૂછાઈ શકે. બરાબર. હવે ત્યાર પછીનો મુદ્દો આપણે જોઈશું ભારતમાં જાતિ પ્રમાણ. ભારતમાં જાતિ પ્રમાણ એનો અર્થ આપણે જોઈએ તો દેશની વસ્તીમાં પ્રતિ દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યાને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા લિંગ પ્રમાણ અથવા જાતિ પ્રમાણ કહે છે. એક માર્ગના પ્રશ્નમાં પૂછાય કે જાતિ પ્રમાણ એટલે શું? તો દેશની જે કુલ વસ્તી છે એ વસ્તીમાંથી પ્રતિ દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા અને સ્ત્રી પુરુષનું પ્રમાણ અથવા લિંગ પ્રમાણ અથવા જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને પ્રશ્ન થાય કે આ અભ્યાસ કેમ કરતા? લિંગ પ્રમાણ અથવા જાતિ પ્રમાણ એ કેમ જરૂરી છે? એનો અભ્યાસ કેમ જરૂરી છે અર્થશાસ્ત્રમાં? તો વસ્તીના અભ્યાસમાં જાતિનું પ્રમાણ એ ખૂબ અગત્યનું છે. દર 1000 પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની સંખ્યા દેશમાં કેટલીક વિષમતાઓ છે. બરાબર. દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા વધારે હોય તો એ સારી બાબત છે, પણ વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં દર 1000 કેરળની વાત કરતો હતો. કેરળમાં જે એવો દેશ છે, એવું રાજ્ય છે કે જેમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા વધારે છે, 1000 પુરુષોએ 148 છે. જ્યારે અન્ય રાજ્યોમાં અને ભારતમાં કુલ સરેરાશ હોવા જોઈએ તો દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા એ સતત ઘટતી જાય છે. હા, અને દર 1000 પુરુષોએ ઘટતી જતી સ્ત્રીઓની જે સંખ્યા છે એના પરિણામે આપણા દેશમાં કેટલીક વિષમતાઓ સર્જાવાની પૂરી શક્યતા છે. ને એટલા માટે આપણા અભ્યાસની અંદર આ વસ્તીના અભ્યાસમાં ભારતમાં જાતિ પ્રમાણ એને આવરી લેવામાં આવ્યું છે, એનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્ત્રી અને પુરુષના પ્રમાણ વચ્ચે જો વધારે પ્રમાણમાં વિષમતા જોવા મળે તો એની અસર એ સામાજિક રીતે ખૂબ મોટી અસર જોવા મળે છે. આર્થિક રીતે પણ એની એક ખરાબ અસર થાય છે. એક તો લગ્ન વ્યવસ્થા પર રહે છે, કુટુંબ વ્યવસ્થા પર પણ એની અસર થાય છે, અર્થવ્યવસ્થા પર એના અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. અને એ રીતે આ ભારતમાં જાતિ પ્રમાણ એ
તે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું ઘટતું થતું પ્રમાણ એની એક મોટી સમસ્યા છે અને એના વિશે પણ આપણે આ અનુસૂચિની મદદથી આગળ આપણે અભ્યાસ કરવાનો છે. હવે એનું મહત્વ શું છે અર્થશાસ્ત્રમાં? તો જાતિ પ્રમાણ વિશેની ચોક્કસ માહિતી મેળવી લેવામાં આવે એટલે કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે એની ચોક્કસ જો માહિતી આંકડાકીય માહિતી એકત્રિત કરવામાં આવે અને એના પ્રમાણે એની વિષમતા માટેના કારણો જો શોધવામાં આવે તો એના નિવારણ માટેના ઉપાયો કરવાનું શક્ય બને છે અને લાંબા ગાળે અર્થતંત્રમાં આ વિષમતાને દૂર કરી શકાય. એટલે આ ત્યારે શક્ય બને કે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે એ જાતિ અંગેનું પ્રમાણ આપણે નક્કી કરીએ, મેળવતા રહીએ અને એના આધારે એ મેળવીને એ વિષમતા એ બંને વચ્ચે શું તફાવત છે એ કઈ રીતે એને શોધી લેવામાં આવે અને એ તફાવત દૂર કરવા માટેના જો ઉપાયો વિચારવામાં આવે તો આ વિષમતાને દૂર કરી શકાય છે. અને એ વિષમતા દૂર કરીએ તો સમાજ વ્યવસ્થા, લગ્ન વ્યવસ્થા, કુટુંબ આ બધા ઉપર જે વિપરીત અસરો પડે છે દેશના તંત્રમાં એ આપણે દૂર કરી શકીએ. તો ભારતમાં જાતિ પ્રમાણ અંગેની આંકડાકીય માહિતી આપણે ફરી જોઈશું. તો એ પણ અભ્યાસ માટે ખૂબ જ જરૂરી છે. તો આજે આપણે આટલું જોયા. ભારતમાં વસ્તી ઉપજ અને સ્વરૂપ એનું અનુસૂચિ જોઈ, વિશ્લેષણ જોયું, 1921ના વર્ષને શા માટે મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં એ જોયું અને ભારતમાં જાતિ પ્રમાણનો અર્થ અને જાતિ પ્રમાણનો અભ્યાસ કેમ જરૂરી છે તેના વિશે જોયું. ત્યાર પછી આગળ આપણે મળીશું ત્યારે આગળ જોઈશું.